નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, માતાઓ, બહેનો અને વડીલો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. મિત્રો, ભગવાન શ્રી ગણેશજી અને ભોળાનાથની કૃપા આપ સૌના જીવનમાં હંમેશા બની રહે અને આપના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ રહે એવી હૃદયથી પ્રાર્થના સાથે આજે આપણે વાત કરીશું સિંહ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની. સિંહ રાશિના મ અને ટ અક્ષરથી નામ શરૂ થતા જાતકો માટે આ માસ કેવો રહેશે? નોકરી અને વ્યવસાયમાં શું લાભ બદલાય આવશે? આર્થિક સ્થિતિ કેવી રહેશે? અટકેલા કામ પૂર્ણ થશે કે નહીં? પરિવાર અને દાંપત્ય જીવનમાં કેવા પરિણામો જોવા મળી શકે છે? અને આ મહિને કઈ બાબતોમાં ખાસ સાવધાની રાખવી પડશે? તો ચાલો જાણીએ વિગતવાર. મિત્રો, રાશિફળ માત્ર સંકેતો આપે છે. જીવનમાં સફળતા માટે તમારી મહેનત, યોગ્ય નિર્ણય, સારા કર્મ અને ભગવાન પરની શ્રદ્ધા સૌથી મહત્વપૂર્ણ બની રહી છે. સિંહ રાશિ સપ્ટેમ્બર 2026. સિંહ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો આત્મવિશ્વાસ, જવાબદારી અને નવી તકોનો મહિનો બની શકે છે. મહિનાની શરૂઆતમાં તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેતા જોવા મળી શકો છો. કેટલા સમયથી જે કામને લઈને મનમાં ચિંતા હતી તેમાં ધીમે ધીમે રાહત મળવાની સંભાવના બની રહી છે. આ મહિને તમારી અંદર કંઈક નવું કરવાની ઈચ્છા વધશે. તમે તમારા જીવનમાં આગળ વધવા માટે નવી યોજના બનાવી શકો છો. ખાસ કરીને નોકરી, વ્યવસાય અને આર્થિક બાબતોમાં ઉતાવળ કરતા આયોજકપૂર્વક આગળ વધશો તો સારા પરિણામ મેળવી શકશો. સિંહ રાશિના જાતકો માટે આ મહિનો પોતાની કાબેલિયત સાબિત કરવાનો સમય બની શકે છે. લોકો તમારી મહેનત અને નિર્ણય શક્તિની નોંધ લેશે. નોકરી કરતા જાતકો માટે સપ્ટેમ્બર મહિનો મહત્વપૂર્ણ બની શકે છે. કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધી શકે છે અને તમને કોઈ મહત્વપૂર્ણ કામ સોંપવામાં પણ આવી શકે છે. શરૂઆતમાં કામનું ભારણ થોડું વધારે લાગશે, પરંતુ તમારી મહેનતથી તમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકશો. અધિકારીઓ અથવા વરિષ્ઠ વ્યક્તિઓની તરફથી સહયોગ મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ મહિને નવી તક અંગે વિચારણા થઈ શકે છે, પરંતુ માત્ર ઉત્સાહમાં આવીને નિર્ણય ન લેવો. નવી તકની સંપૂર્ણ માહિતી મેળવીને જ આગળ વધવું. મહિનાના મધ્ય ભાગ પછી તમારી કામગીરીમાં સુધારો જોવા મળી શકે છે અને કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધારવાની સંભાવના બની રહી છે. આર્થિક સ્થિતિ અને ધન. સિંહ રાશિના જાતકો માટે આર્થિક બાબતમાં સપ્ટેમ્બર મહિનો ધીમે ધીમે મજબૂત બનતો જઈ શકે છે. આવકના સ્ત્રોતમાં સ્થિરતા જોવા મળશે. જૂના કામમાં પૈસા મળવાની શક્યતા પણ બની શકે છે. જો કોઈ પેમેન્ટ લાંબા સમયથી અટકેલું હોય તો તેને લઈને સારા સમાચાર મળવાની આશા રાખી શકાય છે, પરંતુ સાથે સાથે કેટલાક જરૂરી ખર્ચ પણ આવી શકે છે. ઘર પરિવાર અથવા કોઈ મહત્વપૂર્ણ વસ્તુ પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે. આ મહિને પૈસાની લેવડ દેવડમાં સ્પષ્ટતા રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈને મોટી રકમ આપતા પહેલા સારી રીતે વિચારવું અને દસ્તાવેજી બાબતોમાં બેદરકારી ન રાખવી. મહિનાના અંત તરફ આર્થિક બાબતમાં આત્મવિશ્વાસ વધે તેવી સ્થિતિ બની શકે છે. વેપાર કરતા જાતકો માટે, સિંહ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો નવી તકો લઈને આવી રહ્યો છે. જૂના ગ્રાહકો સાથે સંબંધ મજબૂત બનશે અને નવા ગ્રાહકો સાથે સંપર્ક વધવાની શક્યતા પણ બની રહી છે. વેપારમાં નવી યોજના અથવા નવી રીત અપનાવવાની વિચાર આવી શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો ભાગીદાર સાથે દરેક મહત્વપૂર્ણ નિર્ણય ચર્ચા કરીને લેવો. ગેરસમજણને કારણે કોઈ સમસ્યા ન ઊભી થાય તેનું ખાસ ધ્યાન રાખવું. મહિનાના મધ્ય ભાગ પછી વેપારમાં કામકાજમાં વધવાની સંભાવના છે. મહેનતનું પરિણામ ધીમે ધીમે દેખાવા લાગશે. પ્રેમ સંબંધો માટે આ મહિનો સામાન્ય રીતે સારો રહી શકે છે. સંબંધોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ વધારવાની જરૂર રહેશે. જો કોઈ વાતને લઈને લાંબા સમયથી ગેરસમજણ ચાલી રહી હોય તો વાતચીત દ્વારા તેને દૂર કરી શકાય છે. પોતાના મનની વાત પ્રેમથી રજૂ કરશો તો સંબંધો વધુ મજબૂત બની શકે છે. પરિણીત જાતકો માટે પરિવારની જવાબદારીઓ વધી શકે છે. જીવનસાથી સાથે ભવિષ્યને લઈને કોઈ મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ શકે છે. મહિનાના મધ્ય ભાગ પછી દાંપત્ય જીવનમાં ખુશીની પળો વધવાની સંભાવના બની રહી છે. એકબીજાની લાગણીઓને સમજશો તો સંબંધોમાં વધુ મજબૂત મધુરતા આવશે.
પરિવાર અને ઘરનું વાતાવરણ પરિવારની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો સિંહ રાશિ માટે મહત્વપૂર્ણ રહી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા સારા સમાચાર મળવાની શક્યતા બની રહી છે. પરિવારના વડીલોનો સહયોગને આશીર્વાદ મળશે. કોઈ સભ્યની સમસ્યાને લઈને તમે ચિંતિત થઈ શકો છો, પરંતુ સમય જતાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો સૌથી સલાહ લઈને આગળ વધવો. તમારી વાત સાચી હોય તો પણ તેને પ્રેમથી સમજાવશો તો પરિવાર સભ્યો તમારો સાથ આપશે. વિદ્યાર્થી મિત્રો માટે સપ્ટેમ્બર મહિનો મહેનત કરવાનો રહેશે. શરૂઆતમાં મન થોડું ભટકી શકે છે, પરંતુ એકવાર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશો પછી સારા પરિણામ મેળવવાની સંભાવના બની રહેશે. પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાના અથવા કોઈ મહત્વપૂર્ણ અભ્યાસ સાથે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોએ નિયમિત અભ્યાસ કરવો જરૂરી રહેશે. મહિનાના મધ્ય ભાગ પછી આત્મવિશ્વાસ વધશે અને તમે અગાઉ કરતાં વધુ સારી રીતે તૈયારી કરી શકશો. આ મહિને કામકાજ અથવા પરિવારના કારણસર મુસાફરી કરવાની સ્થિતિ બની શકે છે. કેટલીક મુસાફરી તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. દૂરના સ્થળો રહેતા કોઈ વ્યક્તિ સાથે સંપર્ક થવાની સંભાવના રહેલી છે. મુસાફરી દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સામાનની કાળજી રાખવી. સિંહ રાશિના જાતકો સ્વભાવથી આત્મવિશ્વાસી હોય છે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં કેટલીક બાબતોને લઈને વધારે વિચાર કરવાની સ્થિતિ ઊભી બની શકે છે. ભૂતકાળની વાતોને વારવાર યાદ કરીને ચિંતા કરવાને બદલે વર્તમાન પર ધ્યાન આપવું. જે બાબત તમારા હાથમાં નથી તેના વિશે વધારે ચિંતા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. તમારી અંદર રહેલી હિંમત અને સકારાત્મક વિચારસરણી તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. સપ્ટેમ્બર મહિનાનો સમયગાળો મહિનાની શરૂઆત, નવા આયોજન અને મહત્વપૂર્ણ નિર્ણય માટે સમય રહેશે. કામમાં જવાબદારી વધે, પરંતુ સમય સાથે તક પણ મળશે. મહિનાની મધ્ય ભાગ, નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં પ્રગતિના સંકેતો મળી શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. મહિનાનો અંત અટકેલા કામમાં ગતિ આવી શકે છે. મહેનતનું પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે અને ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકશો. સિંહ રાશિ માટે ખાસ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, સપ્ટેમ્બર 2026માં સિંહ રાશિના જાતકો માટે સૌથી મહત્વની વાત એ રહેશે કે તકો સામે આવે ત્યારે તેને ઓળખીને ઉતાવળ કર્યા વગર યોગ્ય નિર્ણય લેવો. તમારી મહેનતને સમય લાગી શકે છે, પરંતુ મહેનત વ્યર્થ જતી નથી. પરિવારનો સાથ, વડીલોનો આશીર્વાદ અને ભગવાન પરની શ્રદ્ધા સાથે આગળ વધશો તો મુશ્કેલ રસ્તો પણ સરળ બની શકે છે. મિત્રો, સપ્ટેમ્બર મહિનાને તમારા જીવનમાં નવી આશા અને નવી શરૂઆત લઈને આવે એવી ભગવાન શ્રી ગણેશજી અને ભોળાનાથની પ્રાર્થના. જો તમે સિંહ રાશિના જાતક છો તો કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક પણ કરજો અને તમારા સિંહ રાશિના પરિવાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. હું છું આપનો પોતાનો મુકુંદ જોશી. ફરી મળીશું એક નવી રાશિ અને નવા રાશિફળ સાથે.